છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશન ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બેધડક કામગીરીથી એક મોટા ગુનેગારમાંથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો. આ ધરપકડ જેતપુર પાવી અને કરાલી પોલીસ સ્ટેશનોના પ્રોહિબિશનના ગણનાપત્ર ગુનામાં દોષી માનવામાં આવેલ આરોપી ડેનિસભાઈ રમેશભાઈ પોદારની છે, જે મહદુનગર ગામ વાઘોડિયા જિલ્લાના વતની છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે જિલ્લા અને જિલ્લા બહારના ગુનેગારોને પકડી ગુના ઉપર કાબુ મેળવવાનો કડક પ્રયાસ કર્યો. આરોપી ડેનિસભાઈ પોદાર છોટાઉદેપુર બસ ડેપો નજીક પોતાનું સ્થાન અપડેટ કરી છોટાઉદેપુરથી વાઘોડિયા જવાની તૈયારીમાં હતો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી. પકડાવેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધાય છે, જેમાં જેતપુર પાવી અને કરાલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીની વિગત અનુસાર છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર MF ડામોર અને તેમની ટીમે આરોપી પર કાયદેસરની કાર્યવાહી કરી છે.